પશ્ચિમ બંગાળની દરેક બહેનના ખાતામાં દર મહિને 3,000 રૂપિયા આવશે. સારી વાત કહેવાય. પણ આવી યોજના ગુજરાતમાં ક્યારે આવશે? 3,000 નો નાખો તો કાંઈ નહીં, 1,500 તો આપો. 30-35 વર્ષથી આ બેનું તમને મત આપે છે. પછી સાહેબ અહીંયા હતા ત્યારે હાથ આખા ભરાઈ જાય એટલી રાખડીઓ બાંધતી. એને કાંઈ નહીં આપો. કે જ્યાં સત્તા ન હોય ને સત્તા મેળવવા હાટુથી તે આવા રોલા સત્તા મત ખરીદવાની સ્કીમ છે કે પછી છે હું. અને જો ખરેખર તમને બહેનો પ્રત્યે પ્રેમ હોય તો આવી યોજના ગુજરાતમાં પણ હોવી જોઈએ કે નહીં? મિત્રો કોમેન્ટ કરજો. અને વિડીયો સાચો લાગે ને તો શેર કરી દેજો. આ વિડીયો તો શેર કરજો જ, તે સરકાર સુધી પહોંચે એને ખબર પડે કે હારું સાચી વાત છે કે હા ગુજરાતની બહેનો 35 વર્ષથી આપણને મત આપે. આપણે તેને ક્યારેય 1,000 રૂપિયા ખાતામાં નાખ્યા નહીં. બરોબર છે ને? આ છૂટણી પતિને તરત હેલ્મેટની ડ્રાઈવ, લાયસન્સ કાગળિયાની ડ્રાઈવ, આવી બધી ડ્રાઈવ ચાલુ થઈ ગઈ. આ ચૂંટણી પહેલા આવી ડ્રાઈવ કેમ ન આવી ખબર છે? કારણ કે ચૂંટણી પહેલા તમે જોયું હશે દરેક પાર્ટીના નેતાઓની રેલી. કોઈ નેતા બાઇક રેલીમાં તમને હેલ્મેટ પહેરીને બાઇક રેલી કાઢી હોય એવો ભાઈ હવે હજારોની સંખ્યામાં વાયરલ પોસ્ટ. આજે આપણે વાત કરવાના છીએ વાયરલ પોસ્ટ કોણ કરે. નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર કોહિલ બલવંતસિંહ.